ભૂપેન્દ્ર પટેલ જશે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર। જિલ્લા કલેક્ટર અને કમિશનર સાથે તેઓ વિડીયો કોન્ફરન્સ કરવાના છે। વરસાદની અને પૂરની સ્થિતિને લઈને સમીક્ષા કરવાના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચવાના છે। થોડી જ વારમાં તેઓ ત્યાં પહોંચી શકે છે। અગાઉ પણ તેમણે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી, ત્યારે પણ તેમણે વિડીયો કોન્ફરન્સ દ્વારા કલેક્ટરો સાથે બેઠક કરી હતી અને બેઠકમાં રાજ્યની જે વરસાદની સ્થિતિ હતી અને કેવી રીતે પહોંચી વળવું એની ચર્ચા કરી હતી। ત્યારે ફરી એકવાર અત્યારે જે રીતે વરસાદી માહોલ છે રાજ્યમાં કહેર મચાવી રહ્યો છે, ત્યારે સાંજે 4 કલાકે બેઠક યોજાશે, જેમાં વરસાદી પરિસ્થિતિની સીએમ સમીક્ષા કરવાના છે। જિલ્લા કલેક્ટર અને કમિશનર ખાસ એમની સાથે તેઓ વિડીયો કોન્ફરન્સથી આજે બેઠક છે કરવાના છે। વરસાદ અને પૂરની સ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ વરસાદની સ્થિતિને લઈને સતત એક્શનમાં જોવા મળી રહ્યા છે। અગાઉ પણ તેમણે જે જિલ્લા કલેક્ટરો છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, ત્યારબાદ તેમણે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી અને ફરી એકવાર આજે સાંજે 4 કલાકે તેઓ સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર જવાના છે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, ફરી એકવાર સીએમ છે એ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર કંટ્રોલ રૂમમાં જવાના છે અને આજે વિડીયો કોન્ફરન્સથી વરસાદની જે સ્થિતિ છે તેના પર સમીક્ષા કરવાના છે। જી બિલકુલ, देखो જ્યારથી વરસાદની એક પ્રકારની સિસ્ટમ સર્જાઈ છે ત્યારથી ટેલિફોનિક માધ્યમથી વહીવટીતંત્રને સૂચનાઓ આપવામાં આવી છે, પણ સતત ત્રીજો દિવસ છે કે જ્યારે મુખ્યપ્રધાન એસયુસી ખાતે પહોંચશે અને ત્યાં તમામ જે મુખ્ય સચિવથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ તો ઉપસ્થિત રહેવાના છે। તેની સાથે વિડીયો કોન્ફરન્સ મારફતે રાજ્યના જિલ્લાઓના જેટલા પણ કલેક્ટર છે, મ્યુનિસિપલ કમિશનર છે, તેમની સાથે ચર્ચા છે તે કરવાના છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો તમામ જે પ્રધાનો છે તેમને પણ પોતાના મત વિસ્તાર અને જે પ્રભારી વિસ્તાર છે ત્યાં પહોંચવાની સૂચના છે। વડોદરામાં જે રીતની સ્થિતિ ગંભીર થઈ છે તેને ધ્યાનમાં રાખીને સરકારના 2 મંત્રીઓ જગદીશ વિશ્વકર્મા અને ઋષિકેશ પટેલ પણ વડોદરા ખાતે પહોંચ્યા છે, જ્યાં પણ જેમ કે જામનગરની અંદર જે વધુ પાણી ભરાઈ ચૂક્યા છે, ખેડાની વાત કરવામાં આવે તો ખેડામાં અસરગ્રસ્ત છે, કેટલીક જગ્યા પર રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, કેટલીક જગ્યા પર એરલિફ્ટિંગથી જે લોકો છે તેમને કહી શકાય કે સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે। તો આ તમામ પરિસ્થિતિ ગુજરાતની છે તેની જે પહોંચી વળવા માટે સતત તંત્રને સાબદું રાખવા માટે મુખ્યપ્રધાનના આજે પણ 4 વાગે બેઠક છે તે લેવાના છે કે જેની અંદર રેસ્ક્યુથી માંડી અને તમામ જે કામગીરી છે તેની પર ચર્ચા કરવામાં આવશે। બિલકુલ કિંજલ, સીએમ છે 4 વાગે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચશે કે જ્યાં રાજ્યના જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સથી તેઓ આ સમીક્ષા કરવાના છે પરિસ્થિતિ પર।